वडोदरा के निवासियों के लिए एक अच्छी खबर है। दरअसल स्पाइनल कोर्ड से जुड़ी हुई किसी भी समस्या के इलाज की सुविधा में अब इजाफा हुआ है। स्टर्लिंग अस्पताल ने स्पाइनल सर्जन डॉक्टर भरत दवे की अगुवाई में स्तव्या की स्पाइन टीम के साथ बड़ौदा के निवासियों के लिए स्पाइनल इलाज से जुड़ी हुई सुविधा में इजाफा किया है। गुजरात की अग्रणी मल्टी स्पेशलिटी अस्पताल है स्टर्लिंग अस्पताल। तब वडोदरा को स्पाइनल कोर्ड से जुड़ी हुई कोई भी समस्या हो, उससे जुड़ी हुई सुविधा जो पहले कम थी उसमें इजाफा करने का बीड़ा स्टर्लिंग अस्पताल ने उठाया। तब इन समस्याओं के इलाज के लिए पथ प्रदर्शक मशहूर डॉक्टर भरत दवे के नेतृत्व में स्तव्या की स्पाइन अस्पताल की टीम के साथ स्पाइनल सर्जरी के लिए कंसल्टेशन सेवाएं एड ऑन करने की घोषणा की गई। इसी मुद्दे के मद्देनजर पत्रकार परिषद का भी आयोजन किया गया था, जिसके तहत स्टर्लिंग अस्पताल के सीईओ हरसिमरन सिंह की ओर से इस बारे में ज्यादा जानकारी दी गई। इसके अलावा अन्य एक्सपर्ट डॉक्टर्स भी मौजूद थे। खुद डॉक्टर भरत दवे भी वहां पर मौजूद थे और उनकी ओर से इस मामले में ज्यादा जानकारियां पत्रकार परिषद के दौरान दी गई थी। स्पाइन ए अपनी माथाथी पगना माथाथी थापा सुधी जे अवयव छे पाछळ एने स्पाइन कहीए छीए અને એમાં 33 મણકા હોય છે અને એ 33 મણકાની વચ્ચે ગાદી હોય છે અને ગાદીના કારણે આપણા બેન્ડ થઈ શકીએ છીએ અને આગળ પાછળ ઝૂકી શકીએ છીએ અને રોટેશન કરી શકીએ છીએ અને સ્પાઇનની કાળજી રાખવા માટે અમુક પ્રકારની કસરત કરવી જોઈએ, પણ અમુક ઉંમર પછી અમુક કસરત કરવી ના જ જોઈએ અને નાની ઉંમરે જે અત્યારે વજન ઉંચકવાની જે ડેડલિફ્ટની જે પ્રથા છે જેને અમે જીમ સિન્ડ્રોમ કહીએ છીએ એમાં ના પડવું। બોડી પોસ્ચર ખૂબ જરૂરી છે, જેમાં બોડી પોસ્ચર માટે એક્સરસાઇઝ અમુક પ્રકારની આવે અને એ પણ પ્રોપર ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને જો એક્સરસાઇઝ કરવામાં આવે તો પ્રોબ્લેમ ન થાય। જો આપણે દિવાલને અડીને ઊભા રહેવાની એક જે મેં પદ્ધતિ બતાવી એ મુજબ કરતા થઈ જઈએ તો પ્રોબ્લેમ થાય નહીં અને એનાથી આપણા બોડીના પોસ્ચર સરસ રીતે મેન્ટેન રહે। કમરનો દુખાવો એ બહુ કોમન સિમ્પટમ છે અને પછી પગમાં દુખાવો થવો એ બીજો સિમ્પટમ છે અને મૂવમેન્ટ સાથે પેઇન વધવું એ ત્રીજો સિમ્પટમ છે। એટલે આમાંના બધામાં રેડ ફ્લેગ્સ એવા આવે કે જે કરવાથી પેઇન વધતું હોય એ વખતે આપણે એના માટે તપાસ કરવી જોઈએ। યુઝ્યુઅલી પેઇન પોતાની જાતે સેલ્ફ રિપીટિંગ હોય છે અને ધીમે ધીમે પછી જો પેઇન વધતું જાય તો એના માટે આપણે ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ અને સારવાર માટે જવું જોઈએ। વીક એટલે આપણી બધી ગેર અને સૌથી પહેલામાં પહેલી ગેર માન્યતા એવી રહી છે કે સ્પાઇન સર્જરી કરાવો એટલે તો દર્દી પેરાલિસિસ અથવા બેડ રેસ્ટમાં આવી જાય છે। બીજી ગેર માન્યતા એવી આવે છે કે સ્પાઇન સર્જરી કરાવ્યા પછી બહુ જ લાંબો બેડ રેસ્ટ કરાવવો પડે છે અને સ્પાઇન સર્જરી કરાયા પછી ઘણી વખત 1, 2, 3 એમ વારે વારે સ્પાઇન સર્જરી કરાવવી પડતી હોય છે। તો હું આ બધા બાબતમાં મિથને બ્રેક કરવા માટે એટલું જ કહીશ કે આ બધી ગેરમાન્યતાઓ છે, આ વસ્તુ સંપૂર્ણપણે ક્યારેય સાચી નથી। એકચ્યુઅલી સ્પાઇન સર્જરી અથવા કમરના દુખાવાની ટ્રીટમેન્ટનો એમ એવો છે કે દર્દી ઓપરેશન અથવા સારવાર પછી જેમ બને એમ જલ્દી ઊભો થાય, ચાલતો થાય અને પોતાના કાર્યકાળમાં નોર્મલ પાછો થઈ જાય અને પોતાનું કામ કરતો થઈ જાય એ એની મેઇન હેતુ રહેલો છે। એટલે સ્પાઇન સર્જરી કરાવવાથી પેરાલિસિસ થઈ જાય એ વાત ખોટી છે, પરંતુ કોઈ દર્દીને પહેલેથી જ પેરાલિસિસ હોય તો ઘણી વખત સ્પાઇન સર્જરી કરાવ્યા પછી આગળ એ રોગ ના વધે એનું મેઇન હેતુ હોય છે। જેથી સ્પાઇન સર્જરી કરાવવાથી પેરાલિસિસ થતો નથી, પણ જો પહેલેથી પેરાલિસિસ થયો હોય तो कदाच रिकवर થાય અને કદાચ ન પણ થાય એવું હોય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।